વડોદરા મહાનગરપાલિકા કચેરી ખાતે વોટર વર્ક્સ કમિટીની બેઠક સમિતિ ખંડમાં મળી હતી, જેમાં પાણીલક્ષી વિવિધ કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વોટર વર્ક્સ કમિટી દ્વારા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનનું કામ, ખરાબ પાણી, નવા કામની મંજૂરી અને પાણીને લગતા વિવિધ પ્રકારના કામોની કમિટી સભ્યો અને અધિકારીઓ સાથે સમિતિની બેઠક સમિતિ ખંડમાં મળી હતી, જ્યાં વોર્ડ 19માં મકરપુરા હવેલી રેસિડેન્સીથી રત્નમ પામ લીફ સોસાયટી સુધી 300 મિલીમીટર વ્યાસની પાણી નળિકા નાખવાના કામે ઇજારાદાર મેમસ ભાવેશ પંડ્યાનું 11,71,418 પ્લસ 18% GSTનું આઇટમ રેટ ભાવપત્ર જે મૂળ અંદાજથી 25.90% વધુ મુજબની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન મીડિયા દ્વારા તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે પાણી પુરવઠા દ્વારા અત્યાર સુધી કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને કેટલા સેમ્પલ સારા છે અને કેટલા ફેલ છે. પરંતુ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે એ તમારે ડિપાર્ટમેન્ટના રેકોર્ડ પર જોવું પડે. એટલે એનો મતલબ એ છે કે સમિતિના અધ્યક્ષને પણ ખુદને ખબર નથી કે કેટલા સેમ્પલ લેવાયા છે. સોસાયટી છે જેની અંદર ઘણા ટાઈમથી પાણીનો નેટવર્ક નહોતો. આ કામગીરી કરવાથી ત્યાં રહેવાસીઓને પાણીની સુવિધા મળશે અને એ કામ આજે સમિતિ દ્વારા પાસ કરવામાં આવ્યું છે. વોર્ડ નંબર 16ની જે વિષય જે છે એ વિષય પૂર્ણતાની આરે છે. ત્યાં કામ મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં કામગીરી કરવામાં આવશે. પાણી વડોદરા મહાનગર દ્વારા જે કંઈ ટ્રીટમેન્ટ કરીને પાણી આપવાનું હોય છે, પાણી આપવામાં આવે છે. બિલકુલ સેમ્પલ લેવાય છે. જ્યાં ક્યાંય નાગરિકોની રજૂઆત હોય છે, જ્યારે કોઈ પણ વિસ્તારમાં કે વોર્ડમાં કોઈ ઘરની અંદર પાણી કોન્ટ્રીબ્યુશન પાણીવાળો આવતો હોય, વિવિધ પ્રકારનો કોઈ ડોઢું પાણી આવતો હોય, નાગરિકો વિસ્તારની કાઉન્સિલરોને કે વ્યવસ્થામાં જ્યાં પણ કોર્પોરેશનના અધિકારીઓમાં ઓનલાઈન રજૂઆત કરતા હોય છે, ત્યારે અમે જે તે ડિપાર્ટમેન્ટના જે અધિકારીઓ છે એમને રજૂઆત કરીએ છીએ. ત્યાં તો સેમ્પલ લેવાની આવશ્યકતા હોય ત્યારે સેમ્પલ લેવાઈએ છીએ. અને આપણે સૌ જાણીએ છીએ પાણી એ જીવનની બહુ જરૂરિયાત છે અને વિશેષ એક ભૂમિકા રહે છે. ચોખ્ખું પાણી આપવું એ વડોદરા સંસ્કારી નગરી ને એ નૈતિક જવાબદારી આપણી છે. એ પૂર્ણ રૂપે આપણે